ગુજરાતી ભાષામાં સે તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. બાબર તાલુકાના આસાણા ગામે વૃદ્ધની હત્યા વિસ્તારમાં ચકચાર. બાબર તાલુકાના આસાણા ગામે આજે સાંજના સમયે બનેલ હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. પ્રાથમિક માહિતી મુજબ કોઈ કારણસર થયેલ બોલાચાલી દરમિયાન એક વૃદ્ધ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ તખાજી સોનાજી ઠાકોર ઉંમર આશરે 65 વર્ષનું સારવાર દરમિયાન મોત થવાનું જાણવા મળી રહ્યું છે. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાભરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં પરિવારજનો અને ગ્રામ લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા. પ્રાથમિક અહેવાલ મુજબ ઘટનાનો સંદિગ્ધ આરોપી ભાભર પોલીસ સ્ટેશનમાં હાજર થવાની માહિતી મળી રહી છે. જોકે પોલીસે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. મૃતકના પરિવારજનો સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેઓ મીડિયાને કોઈ નિવેદન આપવા તૈયાર ન હતા. બાબર પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ફોરેન્સિક તપાસ અને અન્ય પુરાવા આધારે ઘટનાની હકીકત સામે આવશે તેવી શક્યતા છે. તપાસ પૂર્ણ થયા બાદ જ હત્યા પાછળનું વાસ્તવિક કારણ સ્પષ્ટ થઈ શકશે. એવા રાણાભાઈ પારેગી, વાવથરાદ. બોલો કે ગામમાં ગયો ને સમાચાર મળ્યા કે તમારા ભાઈને સોવાઈ ગયું હતું કાંક અને દવાખાને લઈ ગયા છે. એ બહેણી ફેરી મેલીને મને 2 જણા હામા મળ્યા. એને કીધું કે વધારે કસર છે, ભાભે જવું પડે એમ છે. અમે આવ્યા ગાડી લઈ. તમારે શું થાય? મારે ભાઈ થાય